મહત્વના સમાચારમાં આપણે બતાવી રહ્યા છીએ આ એક એવી સ્કૂલ છે કે જે સ્કૂલમાં ભણતા બાળકો અગાઉ ભિક્ષાવૃત્તિ કરતા હતા। તસવીરમાં દેખાતા આ બાળકો વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો છે કે જેઓનું શૈક્ષણિક સ્તર 0-0 હતું। આવા બાળકોને રોટરી ક્લબ દ્વારા એક આશ્રય આપવામાં આવ્યો છે। 2017થી ચાલતું આ ભગીરથ કાર્ય અને આ કાર્ય દ્વારા આ બાળકો જે આપ તસવીરમાં જોઈ રહ્યા છો તે તમામને શિક્ષા વૃત્તિ આપવામાં આવે છે। શિક્ષા મહાયજ્ઞ ચલાવતી રોટરી સંસ્થા દ્વારા છેલ્લા 2017થી આ યજ્ઞ જેમનો ચાલુ કર્યો છે અને બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે તમામને અહીંયા ભણાવવામાં આવ્યા છે। હું જેના પર આંગળી મૂકું છું એ વસ્તુ તમારે બધાને બોલવાની છે, બરોબર? ગ કયો અક્ષર છે બેટા? વેરી ગુડ, સરસ બેટા। કયો અક્ષર છે? કા કયો છે? ક, વેરી ગુડ, સરસ। તો ક ની આગળ કાનો લગાડીએ શું થાય? કા વેરી ગુડ, સરસ। કાની આગળ કાલો લગાડીએ તો ખા ખા। બે કા બે યા બે દુ ચાર તાળી સાથે। રોટરી ક્લબનો મૂળભૂત જે ઉદ્દેશ હતો તે બાળકોનું જીવન ધોરણ સુધરે। આ પ્રકારના જે બાળકો છે કે જે વહેલી સવારે ઉઠી ભિક્ષાવૃત્તિ કરતા હોય છે તેઓના જીવનમાં નવો સુધાર આવે તે માટેનો આ પ્રયત્ન રોટરી ક્લબ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। અહીંયા 250થી વધારે બાળકોને આ સ્કૂલમાં અભ્યાસ કરી સરકારની ચાલતી વિવિધ યોજનાઓ થકી વિવિધ સરકારી સ્કૂલોમાં પ્રવેશ પણ આપવામાં આવ્યો છે। આ બાળકોના જીવન ધોરણ સુધારણા માટે તેઓને ભણવાની, તેઓને શૈક્ષણિક કીટ આપવાની, તેઓને કપડાં અને યુનિફોર્મ આપવાની તમામ જવાબદારી દાયિત્વ ડીસા રોટરી ક્લબ સંભાળી રહ્યા છે। શું કહી રહ્યા છે આ બાબતે ડીસા રોટરી ક્લબના પ્રમુખ ડૉક્ટર ડીકેશ ગોહિલ? આવો જોઈએ। આપણો ભારત દેશ વૈવિધ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે, જેમાં અનેક જાતિઓનો સમાવેશ થાય છે। તેમાં એક વિચરતી વિમુક્તિ જાતિ પણ આવે છે, જે લોકો પોતાના નિર્વાહ માટે, પોતાના ઘર ચલાવવા માટે અનેક જગ્યાએ ફરતા રહે છે। તેઓને રખડતી ભટકતી જાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એવા જ લોકો માટે ડીસામાંથી રોટરી ક્લબ દ્વારા એક ઉત્તમ કાર્ય કરવામાં આવે છે અને ડીસાના ડૉક્ટર જગતમાં આ રોટરી ક્લબ દ્વારા આશા કિરણ કરીને એક સ્કૂલ ચલાવવામાં આવે છે અને ત્યાં વિચરતી વિમુક્તિ જાતિના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે। આવો જાણીશું આગેવાનોથી કઈ રીતે આયોજન કરે છે। રોટરી ક્લબ ડીસાની સ્થાપના 1965માં થઈ। રોટરી ક્લબ એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને જ્યારથી શરૂઆત થઈ ત્યારથી અમારા સિનિયર રોટેન નવીન કાકા અને અન્ય સિનિયર મેમ્બરોના ગાઈડન્સથી અમે સાક્ષરતાના અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ। પહેલાં અમારે સ્કૂલ અંડર ટ્રી નામની હેઠળ આ રીતની એજ્યુકેશનની ચાલતું હતું એક્ટિવિટી। 2016માં રોટરી ઇન્ડિયાએ પોલિયો નાબૂદી બાદ ટીચ મિશન લાવ્યું। એમાં સંપૂર્ણ સાક્ષરતા માટેનું જે અભિયાન આવ્યું એના પછી અમે 2016માં આશા કિરણ નામે આ સ્કૂલ ચલાવી રહ્યા છીએ અને જે વિચરતી જાતિના બાળકો છે 7 વર્ષથી 15 વર્ષના એ લોકોને એજ્યુકેશન આપીએ છીએ, અક્ષર જ્ઞાન આપીએ છીએ। જી જી, નાના નાના બાળકો અહીંયા ભૂલકાઓ ભણવા માટે આવે છે। આપ કઈ રીતે, કયો કોન્સેપ્ટ સાથે તેમની સાથે જોડાયા છો? આગળ વાત કરી તે મુજબ આ વિચરતી જાતિના લોકો એક જગ્યાએ સ્થાયી નથી થતા હોતા અને તેમના બાળકો સ્કૂલે નથી જતા હોતા, તો અમને વિચાર આવ્યો અમારું ટીચ જે મિશન છે એ અંતર્ગત ચાઇલ્ડ ડેવલપમેન્ટ અંતર્ગત કે આવા બાળકોને આપણે બેઝિક એજ્યુકેશન આપીએ, થોડું શિસ્તમાં લાવીએ અને એ વિચાર બિંદુ સાથે અમે 2017 સપ્ટેમ્બરમાં આશા કિરણ રે ઓફ હોપ સાથે અમે આ સ્કૂલ ચાલુ કરી। જે વખતે 53 છોકરાઓ, ફર્સ્ટ અમારી બેચના 53 છોકરાઓ હતા અને દર વર્ષે લગભગ 40થી 45 છોકરાઓ આમાં એનરોલ થાય છે અને વર્ષના અંતે લગભગ 7થી 8 છોકરાઓ જે લોકો અહીં સ્થાયી થાય એમાંના 7થી 8 છોકરાઓ અમે ગવર્મેન્ટ સ્કૂલમાં એડમિશન પણ અપાવીએ છીએ। જી જી, અહીંયા જે વસવાટ કરી રહ્યા છે ઝૂંપડા બાંધીને, તે લોકો આપને કઈ રીતનો સહકાર આપે છે અને વાલીઓ કઈ રીતે સહકાર આપી રહ્યા છે? એમના વાલીઓનો સહકારની વાત કરું તો આ છોકરાઓ જ્યારે આ ચાલુ નહોતી ત્યારે એ લોકો મજૂરી પણ જતા હતા, એમને ખરાબ આદતો પણ હતી અને બીજી પણ વ્યસનો પણ એમને હતા। પણ જ્યારે અમે અહીંયા આવીને વાત કરી
એમના પેરેન્ટ્સને કે અમે આવું ચાલુ કરવા માગીએ છીએ, તો એમનો પણ અમને સહકાર સારો મળ્યો. એ લોકો રોજ બાળકોને મોકલે છે. એને અમે શિક્ષણની સાથે સાથે સ્વચ્છતા, વ્યસન મુક્તિ અને કઈ રીતે આપણે જેમ રહીએ છીએ એવી રીતે એ લોકો રહી શકે, જે ડીસામાં જે જોવાલાયક જગ્યાઓ છે એ પણ અમે બતાવીએ છીએ. આવી ઘણી બધી એક્ટિવિટી ભણતરની સાથે અમે કરીએ છીએ. અચ્છા, પ્રવાસ સાથે કઈ કઈ બીજી એક્ટિવિટી કરાવો છો? જી, આ રોટરી ક્લબ ડીસાનો આ એક કાયમી પ્રોજેક્ટ છે જે લગભગ છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે. એમાં રોટરી ક્લબ ડીસા પ્રાથમિક એજ્યુકેશન, સ્વચ્છતા એ રીતે એના તમામ પાઠ શીખવવામાં આવે છે જેથી તેમની જીવન ગુણવત્તા સુધરી શકે. અને એ સાથે દરરોજ આ બાળકોને પૌષ્ટિક નાસ્તાનું વિતરણ પણ અભ્યાસ સાથે કરવામાં આવે છે, જેમાં અમને રોટરી ક્લબના તમામ મેમ્બર ખૂબ ઉદારતાથી સહયોગ આપે છે. અને અમે ખૂબ આભારી છીએ અમારા શિક્ષક મિત્ર પ્રવીણભાઈ બારોટના, જેઓ ખૂબ નિયમિત રીતે અને ખૂબ સારી રીતે આ સંસ્થા ચલાવે છે. તે ઉપરાંત જે બાળકો ફર્ધર એજ્યુકેશન માટે સરકારી સ્કૂલમાં દાખલો લે છે તેમને પણ જરૂરી તમામ શિક્ષણ સહાય રોટરી ક્લબના મેમ્બર તરફથી મળી રહે છે. થેન્ક યુ. આ બાળકો માટે પ્રવાસ, સારું શિક્ષણ અને સારો ખોરાક એક સ્વપ્ન હોય છે, છતાં પણ આ સાહસ કરી રહ્યા છો. જણાવશો એ વિશે? આપ વર્ષોથી દાદા ચાઇલ્ડ માટે કંઈક ને કંઈક કરો છો. આપ એક ડીસાનું ગૌરવ સમાન છો. આપણે જોડાયા છીએ નવીનભાઈથી, જેઓ બચપનથી જ એટલે કે નાના બાળકોનું ટ્રીટમેન્ટ કરે છે અને ખૂબ જ ડીસામાં તેમને યોગદાન આપ્યું છે. આપ શું કહેશો એ વિશે? અક્ષર જ્ઞાન ખૂબ સંસ્થાઓ ચલાવે છે. અમે પણ શરૂઆતમાં લગભગ 40 વર્ષથી આ બધા પ્રોજેક્ટો ચલાવીએ છીએ. જે શરૂઆતનો કન્સેપ્ટ હતો અમારી પાસે ઈચ વન ટીચ વન, એ અમે થોડો જુદી રીતે લઈએ છીએ. અમે થોડા છોકરાઓને વચ્ચે બેસાડીએ છીએ શિક્ષકને, અને એ ભણાવે છે. હવે જે છે જે પ્રોજેક્ટો સાતત્યથી ચાલવા જોઈએ, જે અમારે માટે મહત્ત્વનું છે. જે શરૂઆતના અમારા પ્રોજેક્ટો હતા જે સાતત્યથી ચાલતા નહોતા, હવે જે સાતત્યથી ચલાવીએ છીએ એના રિઝલ્ટ અમારી સામે એકદમ ચોખ્ખા દેખાતા હોય છે. એટલે અમે પ્રોજેક્ટને આ રીતે જ જોવા અમે એની સાથે ન્યુટ્રિશન, સ્વચ્છતા, સારી ટેવો, બીજું ઘણું જ આપીએ છીએ. રોટરી ક્લબ શિક્ષણની સાથે સાથે આ બાળકોને અલગ અલગ તહેવારોની ઉજવણી, જેમ આપણે જન્માષ્ટમી હોય તો અહીંયા આપણે રાસ ગરબાનું આયોજન કરીએ છીએ, નવરાત્રિની અંદર એ રીતે આપણે કરીએ છીએ. એ પ્રમાણે રક્ષાબંધન હોય તો એનો પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ. એમ અલગ અલગ તહેવાર, એની સાથે સાથે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી પણ આપણે અહીંયા કરીએ છીએ. અને આ બાળકોની અંદર શિસ્તની સાથે સાથે સમાજની સાથે સાથે કઈ રીતે આ લોકો પોતાને જોડે એના માટેના અમે ખૂબ સારા પ્રયત્નો કરીએ છીએ. તો જે રીતે આપે જોયું તે રીતે કહેવાય છે ને કે ડૉક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ હોય છે અને શિક્ષક કભી સાધારણ નથી હોતું. બંને રૂપમાં અહીંયા આ ડૉક્ટરની ટીમે આ વિચરતી વિમુક્તિ જાતિના બાળકો માટે જે કોશિશ કરી છે, જે કોન્સેપ્ટ તૈયાર કર્યો છે અને જે સહભાગી બન્યા છે, ખૂબ જ ગૌરવની વાત છે ડીસા માટે. અને તેનાથી વિશેષ કહેવાનું એ કે 1857માં જ્યારે વિપ્લવ થયો હતો ત્યારે પણ આ વિચરતી વિમુક્તિ જાતિનો સિંહ ફાળો હતો. ત્યારે સરકાર પણ ક્યાંક ને ક્યાંક તેમને મદદ કરી રહી છે, પરંતુ હજુ પણ તેમાં જાગૃતિ લાવવાની ખૂબ જ જરૂર છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા. તો આપણે જોયું તે રીતે આ અનુકરણીય કાર્ય છે, અભિનંદનીય કાર્ય છે, સેવાવૃત્તિ છે, પ્રેરણાદાયક કાર્ય છે. ડૉક્ટર ડીકેશ ગોહિલ આઈ સર્જન છે, જે હાલ રોટરી ક્લબના પ્રમુખ છે. જો કે 2017થી રોટરી ક્લબના જે પણ પ્રમુખો, જે પણ કારોબારી, જે પણ સભ્યશ્રીઓ ચૂંટાયા છે તેઓનો મુખ્ય લક્ષ્ય આ પ્રકારના સેવા યજ્ઞ થકી, શિક્ષાવૃત્તિ થકી, પ્રેરણાદાયક કાર્ય થકી આ ભિક્ષુકવૃત્તિ કરતા અને ખાસ કરીને વિચરતી વિમુક્તિ જાતિના બાળકોના જીવન ધોરણમાં સુધારો કઈ રીતે લાવી શકાય તે માટેનો પ્રયત્ન છે. ટુડે ગુજરાતી ન્યૂઝ આ સેવાદાયી કાર્યને કરતા રોટરી ક્લબના તમામ સભ્યોને વંદન કરે છે, તેઓના સરાહનીય કામ માટે સેલ્યુટ કરે છે. નમસ્કાર. છેલ્લા 7 વર્ષથી રોટરી ક્લબ દ્વારા જે આ પ્રોજેક્ટ ચાલે છે એમાં એ લોકોએ મારી જોડે આ બાળકોનો રૂબરૂ ડૉક્ટર થ્રુ જોડે બધા વાલીઓને સમજાવ્યા બાળકોને કે આ બાળકો પહેલાં ખરેખર આ બાળકો પહેલાં રખડતા હતા, મીણિયાવીણમાં જતા હતા અને અમુક બાળકો તો ખરાબ વ્યસનના રવાડે પણ ચડેલા હતા. તો રોટરી ક્લબના પ્રયાસથી
અને મારા અને વાલીઓને પણ આપણે ઘણીવાર મિટિંગો કરી ઘણીવાર સમજાવે છે કે આ બાળકોને તમને ભણાવો, આ બાળકોને માત્ર ભિક્ષાવૃત્તિ કચરો વીણવાથી કશું થવાનું નથી. તમે તમારી જિંદગી તો બગાડી ચૂક્યા છો, પરંતુ તમારા બાળકોને તમારા આવનારા ભવિષ્યને તમે આ રીતે ન વેડફો. તો વાલીઓ અમારી આમાં આ મેળવી છેલ્લા 7 વર્ષથી આ બાળકોને આ પ્રોજેક્ટમાં ભણવા મોકલે છે. સવારે 1.5 થી 2 કલાક રોજ હું આ બાળકોને શિક્ષણ કાર્ય કરાવું છું. અને વર્ષના અંતે આ બાળકો જે પણ બાળકો પ્રાથમિક પાયો જેમનો મજબૂત થતો હોય, જેમને વાંચતા લખતા આવડી જાય છે, એવા બાળકોને અહીંયા નજીકની 2-4 વિસ્તારની 2-4 સ્કૂલો છે, ત્યાં એમને રૂબરૂ જઈ રોટરી ક્લબના સહયોગથી એમને ત્યાં શાળામાં જે તે માં દાખલ કરાવી છીએ. વત્તા કે આ બાળકને કંઈ પણ એમનો હેલ્થનો હોય પ્રોબ્લેમ હોય, ઘરનો કોઈ પ્રોબ્લેમ હોય, તો આ ડૉક્ટર રોટરી ક્લબ એમને પૂરતો સહયોગ કરે છે. હું મારી પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી સમજું છું કે મને પણ આ સેવાનો એક અવસર લાભ મળ્યો છે. નમસ્કાર. રોટરી ક્લબ ડીસાનો એક પવિત્ર પ્રોજેક્ટ એટલે કહી શકાય કે આશા કિરણ સ્કૂલ, અમારા સરસ નાના નાના ભૂલકાઓ એટલે કે કહી શકાય કે વિચરતી વિમુખ જાતિથી જોડાયેલા જે આ જ્ઞાતિ છે એ જનરલી થોડાક સમય માઇગ્રેટ થતી રહે છે. થોડાક સમય આ પ્લેસ ઉપર હોય, પછી 4 મહિના પછી એ લોકો મૂવ થઈ જતા હોય છે, પોતાના દેશ બાજુ જતા હોય છે. તો આ બાળકો જનરલી પોતાના શિક્ષણથી વંચિત રહેતા હોય છે. તો એવા બાળકોને ભેગા કરી અને એમનો વિસ્તાર આજુબાજુના અહીંના ઝૂંપડપટ્ટીઓમાં રહેવાસી છે. આ બધા બાળકો જનરલી આ બાળકો ભિક્ષાવૃત્તિ સાથે જોડાયેલા છે, આજુબાજુની સોસાયટીઓમાં જઈને ભિક્ષા માગતા હોય છે. અમે એક બેસ્ટ પ્રયત્ન કરીએ છીએ કે આ બાળકોને અક્ષર જ્ઞાન મળે અને શ્રેષ્ઠ શિક્ષણ અહીંથી મેળવી શકે. આ બાળક લખતા વાંચતા થાય. અને જો આમાંથી કોઈક બાળકો અહીંયા જો રેગ્યુલર રહે છે તો અમે એને ગવર્મેન્ટ શાળાની અંદર લઈ જઈએ છીએ અને ત્યાં એને પ્રવેશ અપાવીએ છીએ. તો કાયમી ધોરણે એનું એડમિશન ત્યાં થઈ જાય તો એ આગળનો અભ્યાસ એનો કરી શકે. આવા પવિત્ર પ્રોજેક્ટથી અમે જોડાયા છીએ. આ બાળકો ખૂબ મજા કરે છે આ સ્કૂલની અંદર. એમને સાથે સાથે એમના જીવન જરૂરિયાત જે કહેવાય પ્રાઇમરી એમની મેનર્સ એ પણ શીખવાડવામાં આવે છે. ઘણીવાર જે બાળકો નવા આવતા હોય, તમે જોયું છે કે ક્યારે બ્રશ કરવાથી ટેવાયેલા નથી હોતા, પોતાના ટીથ સાફ નથી રાખતા, નાહવાની પ્રક્રિયાઓ જે હોય છે દૈનિક પ્રક્રિયાઓ એ પણ નથી કરતા હોતા. પણ અમારા શિક્ષક શ્રી પ્રવીણભાઈ અને અમારી રોટરી ક્લબના દરેક મેમ્બર સભ્યો સાથે રહી અને એક સરસ પ્રયાસ કરીએ છીએ કે આવા પ્રાઇમરી મેનર્સ એમને બતાડીએ છીએ. અમારી રોટરી ક્લબમાં જનરલી ઘણા બધા ડૉક્ટર્સ જોડાયેલા છે, એટલે એમનું રૂટીન હેલ્થ ચેકઅપ થાય છે, એમના ટીથ ચેકઅપ થાય છે. અહીંયા એમને પ્રાઇમરી એમની બ્રશની કીટ આપવામાં આવે છે, જેનાથી એવરીડે એ લોકો બ્રશ કરીને આવે. નાહવાની ટેવથી એમનાથી રોજ વાકેફ કરવામાં આવે. અહીંયા જ્ઞાન સાથે ગમ્મત આપવામાં આવે છે. ભણવાનું તો ખરા જ, અક્ષર જ્ઞાન ખરા, સાથે સાથે બાળગીત, કવિતાઓ, એમની જુદી જુદી રમતો, અને સાથે સાથે એક સારા રાષ્ટ્ર નિર્માણ થાય આપણું અને રાષ્ટ્રભક્તિ જાગૃત થાય એવા સારા સંસ્કારનું આ એક કેન્દ્ર છે. અને ખાસ આપ સર્વને પણ મારી એક નમ્ર વિનંતી છે કે અહીંયા આ બાળકો સાથે અમે તો જોડાયેલા જ છીએ, પણ મેક્સિમમ જો આનો પ્રચાર પ્રસાર થાય તો આ બાળકો કંઈક એક અલગ લેવલ સુધી જઈ શકશે એવું ચોક્કસ હું માનું છું. ક્યાંક અમારા જન્મદિવસના દિવસે, ક્યાંક અમારા ઘરે તિથિ હોય છે, ક્યાંક અમારા પૂર્વજોના દિવસો આવતા હોય છે, તો એ સમયે અમે ચોક્કસ આ બાળકો માટે રોજે રોજ એમની યાદમાં કંઈક સવારે સરસ પૌષ્ટિક નાસ્તાનું આયોજન કરતા હોઈએ છીએ, જેમાં બટાકા પૌવા હોય છે, સરસ મગ હોય છે, બિસ્કિટ હોય છે, ચીકી હોય છે, ચોકલેટ્સ હોય છે. અને શ્રાદ્ધ પક્ષ હમણે ગયું છે એટલે ઘણા બધા બાળકો સરસ દૂધપાક અને પૂરી અને શાક ખાતા હતા અને ભરપેટ ખાતા હતા. અમને આનંદ છે આ વાતનો કે કંઈક અમે એક નાનકડું અમારા નાના પ્રયાસથી ખૂબ શ્રેષ્ઠ કાર્ય કરી શક્યા છીએ અને હજુ પણ અમે કરતા રહીશું. 2016થી અમારી આ શાળા ચાલે છે અને એક સારો ભગીરથ પ્રયાસ અમે પણ કર્યો છે. તમે પણ અમારી સાથે કદમથી કદમ મિલાવી અને આગળ અમારા આ પ્રોજેક્ટને તમે સાથ સહકાર આપશો એવી અપેક્ષા છે. જય ભારત. બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે દરેક મા બાપ સપનું સેવતા હોય છે, પરંતુ વિચરતી વિમુક્તિ જાતિના મા બાપને ક્યાંક ને ક્યાંક આનો વસવસો રહેતો હોય છે, કારણ કે તેઓને હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતું રહેવું પડતું હોય છે. ત્યારે આવા મા બાપને જ્યારે આવી શાળાઓ અને આવી સંસ્થાઓ મળતી હોય છે તો તેઓ કેવો અનુભવ કરતા હોય છે, આવો જાણીશું. શું કહો છો? છોકરાના ભવિષ્ય માટે મા બાપ બધું સોચતા હોય, બરોબર. છોકરું મારું હોશિયાર થાય, મહેનત મજૂરી કરે, રખડે નહીં, એની વાત બધું સોચતા હોય માન બાપ. પછી એ છોકરાને ભણાવવા માટે, હોશિયાર કરવા માટે છોકરા ઘણું સોચે મા બાપ, પણ છોકરા બાકીના સુધરતા નહીં, પણ તોય 30 છતાંય સુધારે મા બાપ એના.
ભણાવે ગણાવે મારકૂટ કરીને છેવટ ભણાવે બરોબર. પણ છોકરા અત્યારે થોડા હોશિયાર થયા બરોબર બધાય, અને હવે લખતા વાંચતા બધું આવડે. અને અમારે પરવીન સાહેબ ભણાવવા આવે છે તો સવારમાં દરરોજ નાસ્તો આપે બરોબર, અને ટૂબ બરસ નાવાનો સાબુ બધું આપીને જાય છે અઠવાડિયે 15 દાડે મહિને. તો છોકરા હવે વાંચતા લખતા હોશિયાર થાય રહ્યા, બધાને આવડે. આ સ્કૂલ રોજ ચાલે અહીંયા? અને આ સ્કૂલ દરરોજ ચાલે, એક ખાલી રવિવારે રજા હોય ને કે દરરોજ ચાલુ હોય. અને આ સાહેબ ભણાવવા આવે છે એના પ્રભાવથી અમારા છોકરા બધા હોશિયાર થઈ ગયા. કેટલા બાળકો છે તમારા? મારે 5 બાળકો છે, પણ મોટા થઈ ગયા 4 અને એક નાનો છે. બધાને ભણાવેલા, બરાબર. 3 બેબલીઓ હે ને 2 બાબલા છે. આ સ્કૂલમાં તમારા બાળકોએ અભ્યાસ કર્યો? હા, માર ભરત ભણે છે આ સ્કૂલમાં. પછી હવે શિવનગરમાં નોમ ભરાયું, શિવનગરમાં જાય છે, 7મું ધોરણ ભણે છે. એમ કરતા કરતા ઓય નોમ ભરાવે તો અહીંયા પછી જાય છે, આગળ વધે છોકરા. ઓયથી હોશિયાર કરી અને શિવનગરમાં મેકે. બાળક બધા હોશિયાર થઈ ગયા, રખડતા નથી. જય ભારત.